જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારું નામ નિધિ પટેલ છે. આજે હું મારા પતિ સાથે શહેરમાં રહું છું. અમારું ઘર પ્રેમ અને શાંતિથી ભરેલું હતું. મારી સાસુ ગામમાં એકલી જેઠ સાથે રહેતી હતી. સસરાનું મૃત્યુ 30 વર્ષ પહેલાં થયું. સાસુએ એકલી આખું જીવન પસાર કર્યું. તેમણે ક્યારેય બીજા લગ્ન નહોતા કર્યા. ગામમાં બધા લોકો તેમનું માન કરતા, તેમની ઈમાનદારી માટે ઓળખાતા હતા. બધે એક દિવસ અચાનક જેઠનો ફોન આવ્યો. તેનો અવાજ થોડો ચિંતિત લાગતો હતો. તે બોલ્યો, "તરત ગામમાં આવવું પડશે તમારે." હું કારણ પૂછતા તે શાંત થઈ ગયો. થોડા સમય પછી તેણે વાત કહી ધીમેથી. આ વાત સાંભળીને હું સંપૂર્ણ ચોંકી ગઈ. સાસુ વિશે અજીબ સમાચાર મળ્યા આજે હતા. ગામમાં લોકો અજીબ વાતો કરતા હતા. કોઈએ કહ્યું, સાસુ ગર્ભવતી બની ગઈ. આ શબ્દો સાંભળીને હું તો હચમચી ગઈ. મને આ વાત પર વિશ્વાસ જ નહોતો આવ્યો. 30 વર્ષ પહેલાં સસરા મૃત્યુ પામ્યા હતા. પછી આ શક્ય કેવી રીતે બની શકે? આ પ્રશ્ન મને અંદરથી તોડી રહ્યો હતો. હું તરત પતિ સાથે ગામ જવા નીકળી ગઈ. મારા મનમાં તો હજારો પ્રશ્નો ચાલી રહ્યા. ગામ પહોંચતા લોકો અમને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર અજાણી નજર દેખાતી. કોઈ સીધું અમારી સામે વાત પણ નહોતું કરતું. બધા લોકો ધીમે ધીમે વાતો કરતા હતા. મને તો અંદરથી ખૂબ શરમ અનુભવાઈ રહી હતી. પણ સત્ય જાણવું એ તો ખૂબ જરૂરી હતું. અમે સીધા ઘરમાં અંદર પ્રવેશ કર્યો. સાસુ ખાટલા ઉપર શાંત બેસી હતી. તેમના ચહેરા પર કોઈ ડર નહોતો. મને જોઈ તેઓ ધીમેથી સ્મિત કરી. હું તેમની સામે જઈ શાંત ઊભી રહી. મારા મનમાં હજારો પ્રશ્નો ઊભા હતા. હું ધીમેથી એક પ્રશ્ન પૂછવા લાગી, "મમ્મી, ગામમાં આ વાત સાચી છે? ફેલાઈ ગઈ છે તે?" સાસુએ મારી તરફ શાંત નજર કરી. તેમની આંખોમાં અજીબ વિશ્વાસ દેખાતો. તેમણે ધીમેથી એક વાત કહી. આ વાત સાંભળીને હું પણ સંપૂર્ણ ચોંકી ગઈ. કારણ કે સાસુએ કહ્યું એક મોટું રહસ્ય, પણ તેમણે આખું સત્ય હજુ નહોતું કહ્યું. અને એ રહસ્ય સાંભળવા પહેલાં જ ઘરના બહાર અચાનક કોઈ આવ્યું હતું. ઘરના દરવાજા પાસે તો સરપંચજી ઊભા હતા. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે અંદર આવીને સાસુને શાંત જોયા. પછી અમારી તરફ જોઈ ધીમેથી બોલ્યા, "ગામમાં આ વાતો ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. આ વાતનો તો સત્ય જાણવું એ તો જરૂરી છે." હું શાંત રહી તેમની વાત સાંભળતી હતી. મારા પતિ પણ ખૂબ ચિંતિત દેખાતા હતા. સરપંચજી સાસુની સામે બેસી ગયા. શાંતિથી તેમણે સીધો જ એક પ્રશ્ન પૂછ્યો, "આજે બેન, તમે અમને સાચું અને સત્ય કહો." સાસુ થોડો સમય શાંત રહી અને તેમની આંખોમાં જૂની યાદો દેખાતી હતી. પછી તેમણે ધીમેથી વાત શરૂ કરી, "અને આ વાત
30 વર્ષ જૂની છે. ખરેખર તમારા સસરા મૃત્યુ પહેલાં એક રહસ્ય મૂકી ગયા હતા. મારા દિલમાં સદાય માટે રાખ્યું હતું. આ શબ્દો સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મારા પતિ પણ ધ્યાનથી સાંભળતા રહ્યા. સાસુએ કહ્યું, એક દિવસ હોસ્પિટલમાં ડૉક્ટરે અમને એક ખાસ સલાહ આપી. તેમણે કહ્યું, ભવિષ્ય માટે એક નિર્ણય લેજો. જે સમયે સમજાઈ જશે ત્યારે મદદ તમને કરશે. સસરાએ તે સમયે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો. તેમણે હોસ્પિટલમાં એક ખાસ પ્રક્રિયા કરાવી. તે સમયે મને કંઈ સમજાયું નહોતું, પણ આજે તેનું પરિણામ સામે આવ્યું. આ વાત સાંભળીને હું હચમચી ગઈ. મારા પતિ પણ સંપૂર્ણ શાંત થઈ ગયા. સરપંચજી આશ્ચર્યથી સાસુને જોઈ રહ્યા હતા. સાસુએ આગળ એક વાત વધુ કહી, હું આ સત્ય 30 વર્ષ છુપાવ્યું કારણ કે સમય યોગ્ય નહોતો આવ્યો. પણ હવે સત્ય છુપાવી શકતી નથી. આ બાળક કોઈ ભૂલનું પરિણામ નથી. આ બાળક તમારા સસરાની યાદ છે. આ શબ્દો સાંભળીને હું સંપૂર્ણ ચોંકી ગઈ. મારા પતિની આંખોમાં આંસુ આવી ગયા. પણ હજુ એક પ્રશ્ન બાકી હતો. આજે આ બધું 30 વર્ષ પછી કેવી રીતે શક્ય બની શકે? આ પ્રશ્ન સાંભળીને સાસુ શાંત થઈ ગયા અને પછી તેમણે એક મોટું સત્ય કહ્યું. સાસુ થોડો સમય શાંત બેઠી રહી. તેમની આંખોમાં જૂની યાદો હજુ પણ તરતી હતી. પછી તેમણે ધીમેથી વાત આગળ વધારી. હોસ્પિટલમાં એક ખાસ વ્યવસ્થા થઈ હતી. ડૉક્ટરે ભવિષ્ય માટે મદદરૂપ રીત સમજાવી. સસરાએ એ નિર્ણય તરત જ સ્વીકારી લીધો હતો. તેમણે કહ્યું, ભવિષ્ય સુરક્ષિત રાખવું જરૂરી છે. ત્યારે એક ખાસ સારવાર પ્રક્રિયા કરાવી. તે પ્રક્રિયા ઘણા વર્ષો સુધી સુરક્ષિત રહી. આ વાત સાંભળીને અમે આશ્ચર્યમાં પડી ગયા. સાસુએ આગળ સમજાવવાનું ચાલુ રાખ્યું. ડૉક્ટરે એક ખાસ દસ્તાવેજ આપ્યો હતો, જેમાં જરૂરી સમયે ઉપયોગ કરવાની વાત કરી હતી. પણ હું એ દસ્તાવેજ ભૂલી ગઈ હતી. વર્ષો પછી ઘરમાં સાફ સફાઈ કરતી વખતે મને એ જૂનો દસ્તાવેજ મળી ગયો હતો. તે વાંચીને મને જૂની વાત યાદ આવી. સસરાની છેલ્લી ઈચ્છા પણ લખેલી હતી. તેમણે લખેલું હતું, પરિવાર આગળ વધારવો. આ શબ્દો વાંચીને હું ભાવુક બની ગઈ. મને લાગ્યું હવે સમય આવી ગયો. હું ફરી હોસ્પિટલમાં તપાસ કરવા ગઈ. ડૉક્ટરે જૂના રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેમણે મને બોલાવ્યા. તેમણે કહ્યું, હજુ શક્યતા બચી છે. આ વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મને વિશ્વાસ જ નહોતો આવતો. આ વાત પણ ડૉક્ટરે પ્રક્રિયા ફરી શરૂ કરી. થોડા મહિનાઓ પછી પરિણામ સામે આવ્યું. મને ખબર પડી હું ગર્ભવતી બની ગઈ. આ સમાચાર સાંભળીને હું ભાવુક બની ગઈ. મને લાગ્યું સસરાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. મારા પતિ શાંતિથી બધું સાંભળતા રહ્યા. તેમની આંખોમાં આનંદ અને આશ્ચર્ય દેખાયું. સરપંચજી પણ આ વાત સાંભળીને બહુ જ ચોંકી ગયા હતા. ગામમાં આ સત્ય હજુ કોઈ જાણીતું નહોતું. પણ અચાનક ઘરના બહાર અવાજો આવ્યા. ગામના કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે એક નવી વાત અમને કહી, જે સાંભળીને અમે ફરી ચોંકી ગયા હતા.
ગામના લોકો ઘરના બહાર ભેગા થઈ ગયા. બધા લોકો સત્ય જાણવા માટે આતુર દેખાતા હતા. સરપંચજી બહાર જઈ તેમણે શાંત કર્યા. પછી બધાને અંદર આવી બેસવા કહ્યું. સાસુએ શાંતિથી બધાની સામે વાત શરૂ કરી. આ બાળક કોઈ ભૂલનું પરિણામ નથી. આ બાળક મારા પતિની છેલ્લી ઈચ્છા છે. આ શબ્દો સાંભળીને લોકો શાંત થઈ ગયા. પછી સાસુએ દસ્તાવેજ બધાને બતાવ્યા. ડૉક્ટરની સહી તેમાં સ્પષ્ટ દેખાતી હતી. સરપંચજી દસ્તાવેજ ધ્યાનથી વાંચતા રહ્યા. પછી તેમણે લોકો સામે સત્ય જણાવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા ઘણા વર્ષો પહેલાં થઈ હતી અને આજે તેનું પરિણામ સામે આવી ગયું છે. બધા લોકો આશ્ચર્યથી એકબીજાને જોઈ રહ્યા હતા. જે લોકો શંકા કરતા હતા તેઓ હવે શરમાઈ ગયા. મારા પતિની આંખોમાં ખુશીના આંસુ આવ્યા. તેમણે સાસુનો હાથ પકડીને આશીર્વાદ લીધો. હું પણ તેમની બાજુમાં ઊભી રહી. મને સાસુ માટે ગર્વ અનુભવ થવા લાગ્યો. ગામની સ્ત્રીઓ આગળ આવી અભિનંદન આપ્યો. બધા લોકો હવે ખુશી વ્યક્ત કરતા હતા. સરપંચજીએ કહ્યું, આજે સત્ય જીત્યું છે. આ બાળક આખા ગામ માટે આશીર્વાદ છે. સાસુની આંખોમાં શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ભગવાનનો આભાર માન્યો અને થોડા મહિનાઓ પછી ખુશીનો દિવસ આવ્યો. સાસુએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ઘરમાં ખુશીનું વાતાવરણ બની ગયું હતું. ગામના લોકો જોવા માટે ઘરે આવતા હતા. બધા લોકો બાળકને આશીર્વાદ આપતા હતા. મારા પતિ બાળકને પ્રેમથી ઊંચકતા હતા. મને લાગ્યું પરિવાર ફરી પૂર્ણ બની ગયો. સાસુના ચહેરા પર ખુશી ઝળહળી રહી. મને સમજાઈ ગયું, જીવનમાં ચમત્કાર બને છે. સત્ય હંમેશા સમય પછી બહાર આવે છે અને વિશ્વાસથી દરેક મુશ્કેલી સરળ બને છે. આ ઘટનાઓ આખા ગામને પાઠ શીખવ્યો. પરિવારનો પ્રેમ સૌથી મોટો સહારો બને અને હું ભગવાનનો આભાર માનતી રહી કારણ કે સત્યથી પરિવાર ફરી જોડાયો. જો મિત્રો તમારે પણ આ આવી કહાનીમાં નામ ઉમેરવું હોય અને કહાની બનાવવી હોય તો કોમેન્ટ કરજો.